સમગ્ર ભારતમાં 200થી વધુ શાખાઓ ધરાવતા જૈન જાગૃતિ સેન્ટરના સ્થાપનના 50મા વર્ષમાં પ્રવેશી છે। આ સુવર્ણ જયંતિ વર્ષના આરંભે જેજેસી સેન્ટ્રલ બોર્ડ દ્વારા માનવતા કાર્યને અનુલક્ષી દેશના દરેક સેન્ટર પર મહારક્તદાન શિબિરના આયોજન અંતર્ગત જૈન જાગૃતિ સેન્ટર ભુજ તથા જૈન જાગૃતિ સેન્ટર મહિલા પાંખ ભુજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન રેડ ક્રોસ સોસાયટી ભુજના સહયોગથી વીબીસી સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં લોહીનું દાન કરનારા રક્તદાતાઓને પ્રશસ્તિપત્ર સ્મૃતિચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં ભુજ સેન્ટર પ્રમુખ દીપક દોશીના માર્ગદર્શન હેઠળ મંત્રી રાજેશ શાહ, ઉપપ્રમુખ સંજય ટી મોરબિયા, કિરણ દોશી, સહમંત્રી સંજય મહેતા, ખજાનચી અશોક મોરબિયા, મહિલા પાંખના પ્રમુખ ઉષ્મા ખંડોર, મંત્રી ધારા શાહ તેમજ સેન્ટરના કાર્યકરો વિજય કુબડિયા, સંજય એમ મોરબિયા, અશ્વિન મહેતા, હિતેશ મોરબિયા, મિતેશ મોરબિયા, નિલેશ મહેતા, પ્રકાશ પારેખ, નિરાલી પારેખ, મૌસમી શાહે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કેમ્પના આયોજનમાં રેડક્રોસ સોસાયટી ભુજના વિમલ મહેતા, મીરા સાવલિયા અને રેડ ક્રોસ સ્ટાફ સહયોગી બન્યા હતા। આ અંગે આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજરોજ જૈન જાગૃતિ સેન્ટર ભુજ અને જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા આયોજિત રક્તદાન મહાકેમ્પ જે જેજેસી ગ્રુપ ઓલ ઇન્ડિયા અવર લેવલ આજે એક જ દિવસે દરેક શાખાઓમાં એકસાથે રક્તદાન મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ માનવતાના મહાયજ્ઞમાં લોકો ઉત્સાહભેર જોડાઈ અને રક્તદાન કર્યું, જે ખૂબ જ આનંદની વાત છે। અને આ રક્તદાનની બોટલો જે એકત્ર થશે એની અંદર લોકોને આ માનવતાના કાર્યમાં ઉપયોગી પુરવાર થશે। અને આ રક્તદાન કેમ્પ રેડક્રોસ સોસાયટીના સહકારથી આયોજન કરવામાં આવ્યું છે અને જૈન જાગૃતિ સેન્ટર તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરે છે। જૈન જાગૃતિ સેન્ટર ભુજ અને જૈન જાગૃતિ સેન્ટર મહિલા વિંગ દ્વારા જૈન જાગૃતિ સેન્ટર જે છે ને 50 વર્ષ થઈ રહ્યા છે। 50મા વર્ષને અનુસંધાને આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ, આખા મેગા બ્લડ ડોનેશન કેમ્પ સમગ્ર ભારતના જૈન જાગૃતિ સેન્ટરોમાં થઈ રહ્યો છે। ત્યારે ભુજ ખાતે પણ આજે જૈન જાગૃતિ સેન્ટર ભુજ અને મહિલા વિંગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યાની અંદર લોકોએ બ્લડ ડોનેટ કરી અને અન્ય લોકોના જીવો બચે તેના માટેના પ્રયત્નો આદર્યા છે। અને જૈન સમાજની આ જે સેન્ટરો છે એ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક લેવલે પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતા રહે છે। તેમાં આ બ્લડ ડોનેશન કેમ્પ પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે। જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ લેવલથી દર વર્ષે વર્ષમાં એક વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું હોય છે। તેને અનુસંધાને ભુજ જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ દીપકભાઈ દોશી અને મંત્રી રાજેશભાઈ અને તેમની સમગ્ર કારોબારની ટીમ દ્વારા સતત પ્રયત્નો કરીને આજે ખૂબ જ બ્લડ ડોનેશન માટે પ્રયત્નશીલ રહ્યા અને ઘણું જ બ્લડ ડોનેશનની બોટલ એકઠી કરવામાં આવી, એના માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન। કોઈને પણ બ્લડ આપણું મળે અને કોઈનું જીવન બચતું હોય તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે। આ વસ્તુને સમજી અને દરેક લોકો બ્લડ ડોનેશન કરે એના માટે પણ હું એક પ્રેરણા આપું છું। મને પણ એક જાતનો ડર હતો, મેં પણ જિંદગીમાં આજે પહેલી જ વખત બ્લડ ડોનેશન કર્યું છે, એટલે હું બધાને પ્રેરણા આપું છું કે મારો ડર આજે નીકળી ગયો છે અને દરેક વ્યક્તિએ વર્ષમાં 3 થી 4 વખત બ્લડ डोनेशन કરી અને કોઈનું જીવન બચતું હોય તો એના માટે પ્રયત્ન કરવા જોઈએ। मेरा नाम है मीरा सावलिया, आई एम सेक्रेटरी ऑफ इंडियन रेड क्रॉस सोसाइटी कच्छ डिस्ट्रिक्ट ब्रांच। आज जेजेसी सेंट्रल बोर्ड चैरिटेबल ट्रस्ट और इंडियन रेड क्रॉस सोसाइटी के सहयोग से यहाँ पर एक ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है। जब कोई एक इंसान ब्लड डोनेट करता है तो हम 3 जिंदगियाँ बचा सकते हैं। आजकल की हमारी जो लाइफ है वो बेहद ज़्यादा फास्ट है और इस दौरान में बहुत सारे एक्सीडेंट होते हैं। बहुत सारी फीमेल जो है वो डिलीवरी के टाइम
पे मेजर ब्लड लॉस करती है। ऐसी सिचुएशन में लोगों को ब्लड की ज़रूरत पड़ती है। ऐसे ब्लड डोनेशन कैंप की वजह से ही ऐसे लोगों की हम मदद कर सकते हैं। ज़रूरत पड़ने पे समय के हिसाब से ब्लड पहुंचा सकते हैं और काफ़ी सारी ज़िंदगियां बचा सकते हैं। हर एक हेल्दी इंसान को ब्लड डोनेट करना चाहिए और सोसाइटी में एक कदम आगे बढ़ के दूसरों को भी मैसेज देना चाहिए कि रेगुलर ब्लड डोनेट करो और ज़िंदगियां बचाते रहो।